કેમ છે બધા વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પાછો દ્વિતીય એટલે કે 29મો લેક્ચર સમાંતર શ્રેણીનો, એમાં પાછા અવનવા દાખલાઓ, નવા એમસીક્યુઓ એનો આપણે આગળ અભ્યાસ કરીએ. તો પહેલા રહેલી વાત કે હવે નવી પદ્ધતિમાં સમાંતર શ્રેણી કોઈ આપી છે તમને, સમાંતર શ્રેણી જોજો બરોબર ધ્યાન રાખજો. હવે માત્ર ને માત્ર કદાચ એના પછીનો એક 30મો લેક્ચર આપણે લેશું, પછી સમાંતર શ્રેણીને આપણે પૂર્ણ વિરામ આપી દેશું. સમાંતર શ્રેણી 108 103 98 આમ અનંત સુધી આવી જાય છે. 108 103 98 નું કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. બરાબર, સમાંતર શ્રેણી 108 103 98 એમ અનંત સુધી આવી જાય, પછી એમ પૂછ્યું નું કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે. આવી રીતનો ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યો છે. બરાબર, તો આમાં કઈ એવું કઈ અઘરું છે નહીં, પણ તમારા માટે આ પ્રશ્ન નવો છે. પ્રથમ ઋણ પદ આવો ક્યારે દાખલો આવ્યો નથી. સમાંતર શ્રેણી છે 108 103 98 એમ આવી જતી હોય તો એકમ જોયેલી જ છે, પણ આવો કે પ્રશ્ન તે પ્રથમ પદ ઋણ હોય એવો. બરાબર, તો એની સિસ્ટમ એ જ હોય જેમ આપણે જૂના દાખલા ગણતા હતા એ જ પદ્ધતિનો દાખલો છે. પ્રથમ પદ એટલે a એટલે 108, a = 108 આવી ગયું. d એટલે કે a2 - a1 એટલે કે દ્વિતીય પદ માઈનસ પ્રથમ પદ, દ્વિતીય પદ એટલે કે બીજું પદ 103 - 108 103 માંથી 108 જાય એટલે -5. આપણું મેઈન લક્ષ્ય જે હતું એ ઓકે થઈ ગયું. a = 108, b = -5 ઓકે થઈ ગયું. હવે તમને એમ પૂછ્યું કેટલામું પદ પ્રથમ ઋણ પદ હશે, તો ધારો કે an મુ પદ પ્રથમ ઋણ પદ છે. આપણે ખબર નથી એટલે આપણે ધાર લીધું. ધારો કે n મુ પદ છે પ્રથમ ઋણ પદ છે એવું ધાર લીધું. ઋણ પદ હોય <0 હોય તો an <0 ઋણ પદ થયું ને. થયું આપણે કે an મુ પદ છે પ્રથમ ઋણ પદ છે તો an <0 ધાર લીધું. હવે an તો કે n નું સૂત્ર છે a + n - 1 કૌંસની બહાર b <0. હવે આમાં a અને d ની કિંમત આપણી પાસે અવેલેબલ છે, મૂકી દો. a તો કે 108 પ્લસ n - 1 નથી ખબર, d તો કે -5 <0. 108 નો 108 પ્લસ -5 ગુણ્યા n જોઈ લેજો. a એટલે 108 હતો જ બરાબર, n - 1 નથી ખબર, d એટલે -5 -5 ગુણ્યા n એટલે -5n -+ 5 <0. 108 માં 5 નાખ દઈ, 108 + 5 113 -5n <0. બરાબર, 108 ને 5 113 બરાબર, -5n <0. હવે 113 -5n આ બાજુ આવે તો +5n. n ને મારે એકલો કરવો હોય તો આ 5 ક્યાં જશે? 113 ના છેદમાં <n. હવે ટૂંકમાં 113 / 5 કરો એટલે આન્સર છે પૂર્ણાંક આવતો નથી. 113 / 5 કરો, 113 / 5 અથવા આમને ખબર પડી જાય ને 113/5 હોય એટલે 226/10 એટલે 22.6. એટલે કે પગથિયું હોય ને, પગથિયું ઈ ક્યારે પોઈન્ટમાં ના આવે. તમે કે ગિરનાર ચડવા ગયા હોય તો ગિરનાર ચડવા જાવ એમાં આવે કે 32.1 પગથિયે પહોંચ્યો ન આવે. બરાબર, રેડી? એટલે કે એનું આપેલ જે શ્રેણી છે એનું કોઈ પણ પદ શૂન્ય હોઈ શકે, કોઈ પણ પદ પ્રથમ પદ ઋણ હોઈ શકે નહીં. એટલે એનો જવાબ તમારે આવો લખવાનો 113/5 n એટલે કે કોઈ પણ પદ પ્રથમ ઋણ પદ હોઈ શકે નહીં એવો તમારે જવાબ આપવાનો થશે. ઓકે, હા. હવે આપણે પાછો નવી પદ્ધતિનો નવો દાખલો જોઈએ. સમાંતર શ્રેણી. હવે આપણે એક પછી એક દાખલા ગણતા જ જઈએ છીએ ઝડપથી, અને હવે આપણે નોર્મલી આ ચેપ્ટર સંપૂર્ણ ભણી ચૂક્યા છે એટલે આમાં કોઈ સ્પીડ રાખશું તો હવે નો પ્રોબ્લેમ. 5.1 11 16.1 હવે સમાંતર શ્રેણી છે નું કેટલામું પદ 550 થાય?
આવો પ્રશ્ન આવ્યો કેટલામું પદ 550 થશે તો આવડે જ છે હવે કે f = 5.5 લખી શકો અથવા 5.1 લખી શકો લખી શકાય ને a = પ્રથમ પદ 5.1 અથવા તો 5.5 d જોતો તો d = a2 - a1 a2 એટલે કે 11 11 - 5.5 5.5 બચ્યા ટૂંકી ટચ વાત a ને d સરખો મળ્યો a 5.5 મળ્યો d પર 5.5 મળ્યો રકમ બરોબર વાંચી લ્યો સમજી લ્યો સમાંતર શ્રેણી 5.5 11 16 એમ અનંત સુધી આવી જાય નું કેટલામું પદ 550 થશે તો નું કેટલામું પદ આપણે નથી ખબર તો ધારો કે an નું પદ 550 થાય છે તો આપણે લખી શકીએ તેથી an = 550 લખને કો an નું સૂત્ર a + n - 1 કાઉન્સની બહાર d = 550 a હાજરમાં છે 5.5 n - 1 નથી ખબર d તો કે 5.5 550 5.5 5.5 ગુણ્યા n એટલે 5.5 n - 5.5 એકુ -5.5 550 પ્લસ માઈનસ ઉડી જાય બરાબર તો હું બધું 5.5 n = 550 તો n = 550 છેદમાં 5.5 તો આરામથી આના છેદ ઉડી શકે કેવી રીતના 550 છેદમાં 55 એના છેદમાં 10 આવે એ ઉપર 10 મૂક્યો છેદમાં 10 આવે એ તમે ઉપર 10 મૂકી શકો ને છેદનો છેદ ક્યાં અંશમાં તો 55 10 55 1 55 પાછળ એવું મીડું 55 10 550 એટલે 10 10 100 એટલે જવાબમાં તમારે લખવાનું થાય આપેલ સમાંતર શ્રેણીનું 100મું પદ આપેલ સમાંતર શ્રેણીનું 100મું પદ 550 મળે છે ઓકે હજી પાછો આપણે આગળ નવા દાખલા ગણતા જાય ઓકે આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો હોય એવું માની લઉં છું અને પ્રોબ્લેમ આવ્યો હોય તો હોમવર્ક આપવું અથવા કોઈ YouTube માં આપણું ચેનલ છે એની અંદર તમે મને ક્વેશ્ચન કરજો an = 28 sn = 144 n = 9 a શોધો આવી રીતનો કોઈ ક્વેશ્ચન આવે પછી an = 4 બરાબર an = 50 a = 5 t = 3 n અને sn શોધો આવી રીતના કોઈ ક્વેશ્ચન આવે આપણે ખાલી જગ્યાને એક એક માર્કના પ્રશ્નો છે જોઈ લો પહેલા રકમ બરાબર an = 28 an નું બીજું નામ l પણ છે sn 144 n નો એ નથી ખબર ઓકે કાઈ વાંધો નહીં an = 50 n નું બીજું નામ l પણ છે બાકી કઈ પ્રશ્ન નથી બરાબર આનું સોલ્યુશન આપણે કરવું તો sn હાજર છે n હાજર છે l હાજર છે તો આપણે કાઈ ન બુદ્ધિમાં રાઈટ ટૂંકું સૂત્ર sn નું ટૂંકું સૂત્ર sn = n/2 a + l મૂક્યું sn તો કે એના સ્થાને 144 જોઈ લેજો બરાબર આ દાખલો અહીં ગણાઈશ રેડી sn ની જગ્યાએ 144 n તો કે 9 9 ના છેદમાં 2 a નત ખબર એ શોધવાનું તો n નો a l એટલે 28 આ દાખલામાં મહત્વનું સમજ્યા જેવું શું હતું ખબર છે an નું નામ l છે l એટલે અંતિમ પદની જગ્યાએ 28 મૂકવાના મૂકી દીધા આ બગડો સામે જાય પછી છેદમાં આવશે કેવી રીતની સિસ્ટમ જોઈ લો 144 ગુણ્યા 2 288 144 નું 288 બરાબર 9 a + 28 હવે આ 9 પાછા છેદમાં જશે તો a 288 છેદમાં 9 = a + 28 તો કે 9 3 27 9 3 27 એક વૈધો 9 2 18 એટલે કે કેટલું આવ્યું 32 બરાબર a + 28 આ 28 પ્લસ છે ઓલી બાજુ જાય તો -28 એટલે 32 - 28 = a તો a = 4 આન્સર આવી ગયો તમને પૂછવામાં આવ્યો તો a કેટલો મળે તો a બરાબર 4 આ ટૂંકામ ટૂંકી સિસ્ટમ આનાથી વિશેષ કોઈ સિસ્ટમ મળે નહીં હજી પાછું બોલું આ દાખલો સમજવા માટે બુદ્ધિ કઈ વાપરવાની હતી માત્ર ને માત્ર
an 28 તો an નું બીજું નામ l કહેવાય ઈ તમને ખબર હોય એટલે આ નોર્મલ આવડે તમને an એટલે 28 28 ની જગ્યાએ l મૂકી શકાય Sn નું ટૂંકું સૂત્ર Sn n/2 a + l Sn ના સ્થાને 144 મૂકી દીધા n તો કે 9 આપ્યો તો 9 ના છેદમાં 2 a નહોતો આપ્યો l 28 માંથી લખો ઓકે આ બગડો ઉપર ચડ્યો તો 144 288 બરાબર 9 a + 28 આ 9 નો છેદમાં લઈ લીધો 288 ભાગ્યા 9 તો 32 આવ્યા 32 બરાબર a + 28 આ 28 પ્લસ છે ઓલી બાજુ ગયા 32 - 28 એટલે કે 4 તો a બરાબર 4 નોર્મલી આન્સર આવી ગયો આવો જ આપણે પાછો બીજો દાખલો આપણી પાસે રકમ અવેલેબલ જ છે ઓકે હવે જુઓ આમાં a આપ્યોસ l આપ્યોસ b આપ્યોસ બરાબર n અને s ને શોધવાનું છે તો પહેલી વાત આપણે a ને d હાજર હોય ને a ને d તો an વાળું સૂત્ર મૂકી આપણે a + n - 1 કૌંસની બહાર d જોઈ લો બરાબર બે જણા શોધવાના છે a ને શોધવાનું છે અને s ને શોધવાનું છે પહેલા આપણે n શોધી લઈ પછી s ને શોધશું બરાબર an = a + n - 1 કૌંસની બહાર d an હાજર છે 50 મૂકી દે 50 a 5 n - 1 નથી ખબર કારણ કે n તો શોધવાનું છે d 3 કોઈ પ્રોબ્લેમ an 50 a 5 n - 1 નથી ખબર d 3 50 ના 50 3 5 ના 5 આ ત્રણ અંદર ગુણાવો તો 3 ગુણ્યા n 3n 3 * 3 ઓકે 5 માંથી 3 જાય તો 2 વત્તા 3n = 50 આ બે પ્લસ છે ઠેકાડી દો આ બાજુ 50 - 2 = 3n તો 50 માંથી 2 જાય તો 48 બરાબર 3n તો n = 48 છેદમાં 3 16 3 48 n બરાબર 16 n 16 આવી ગયો પહેલો પ્રશ્ન જવાબ n એટલે 16 ઓકે હવે તમારે ગોતવો Sn તો Sn નું ટૂંકું સૂત્ર n/2 a + l આ ટૂંકું સૂત્ર મૂક્યું બરાબર s n ની જગ્યાએ 16 16 ના છેદમાં 2 a એટલે 5 l એટલે 50 16 ભાગ્યા 2 એટલે 8 50 માં 5 નાખો 55 55 ગુણ્યા 8 કરશો એટલે 8 × 5 = 40 થી 0 વધી એવી 4 8 5 40 ને 4 44 440 જોઈએ બરાબર વિસ્તરણ વ્યવસ્થિત Sn = n/2 a + l n એટલે કે 16 એ મળી ચૂક્યા તો 16 ભાગ્યા 2 એટલે 8 a એટલે 5 l એટલે 50 50 ને 5 55 55 8 440 ઓકે હવે આપણે પાછા નવીન પ્રકારના આગળ પાછા MCQ ગણીએ ફરીથી પાછા આપણે નવી પદ્ધતિના પાછા બે MCQ ટાઈપના દાખલા જોઈએ તો આમાં એક પૂછે Sn આપ્યું છે 2n² + 5n an શોધો એટલે કે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો આપ્યો છે એના ઉપરથી an મેળવો આ ખાલી જગ્યામાં આવે આપણે ગણાઈ ગયો હતા દાખલાના બે માર્કના પણ આ ખાલી જગ્યામાં પણ પૂછી શકાય તો સીધું સૂત્ર જવાબ 1 જવાબ 2 કરી મૂકીશ આ પહેલો ક્વેશ્ચન છે આ બીજો ક્વેશ્ચન છે તો જવાબ 1 કેવી રીતનું કરવું તો કે તમને પૂછ્યું છે an = સીધું સૂત્ર Sn - Sn - 1 આ સૂત્રથી આપણે પરિચિત છીએ Sn - Sn - 1 Sn ની જગ્યાએ શું છે તો કે 2n² + 5n Sn - 1 ના સ્થાને શું આવશે તો કે જ્યાં n હશે ત્યાં n - 1 મૂકશું 2 નો 2 n - 1 કૌંસ ઉપર સ્ક્વેર પ્લસ 5 n આવશે n - 1 ઓકે જોઈ લો હવે પછી તો કે નોર્મલી વિસ્તરણ આને કઈ ફરક નહીં પડે 2n² + 5n બરાબર જે વિસ્તરણ કઈ કરવાનું છે આની અંદર કરવાનું થશે 2 n - 1 કૌંસ ઉપર વર્ગ હોય તો n² - 2n + 1 પ્લસ 5 ગુણ્યા n તો કે 5n -5 જોઈ લો બરાબર વિસ્તરણ 2n² + 5n ને કાઈ ફરક પડ્યો નથી માઈનસ નો માઈનસ 2 નો 2 n - 1 કૌંસ ઉપર વર્ગ હતું તેના દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કર્યું તો દ્વિપદીના વર્ગનું વિસ્તરણ એટલે પહેલા પદનો વર્ગ વચ્ચેના પદની નિશાની 2 ગુણ્યા n એટલે 2n 1 નો વર્ગ 1 વત્તા 5 ગુણ્યા n 5n વત્તે ઓછે ઓછા 5 * 5 રેડી હવે
તો કે 2n² પ્લસ 5n જેમ હતા એમનેમ માઈનસ નો માઈનસ જેમ હતો એમનેમ આનું વિસ્તરણ અંદર આવી કે આવશે 2 ગુણ્યા n વર્ગ 2n વર્ગ 2 2 4n પણ માઈનસ 4n 2 2 પ્લસ 5n માઈનસ 5 હવે ઉડતું હોય છે ઉડાડશું આપણે તો નથી ઉડતું લગભગ કાંઈ વિસ્તરણ થશે ઈ કરી નાખશું 2n² પ્લસ 5n એમનો અહીં અંદર 2n² નો 2n² પ્લસ 5n માંથી 4n જશે તો 1n એટલે કે 1n 5n માંથી 4n જાય તો 1n માઈનસ 5 એમાંથી પ્લસ 2 જાય તો માઈનસ 3 ઓકે હવે કાઉન્સ છોડું 2n વર્ગ વત્તા 5n આ માઈનસ છે બધાને આપી દો તો માઈનસ 2n² માઈનસ n માઈનસ માઈનસ પ્લસ 3 2n² ગયા 5n માંથી 1n જાય તો 4n વત્તા 3 આ એનો આન્સર આવી ગયો બરાબર હવે તમને a અને d ગોતવાનું કીધું તો એકડો બગડો તગડો મૂકી અને તમે a અને d સમાંતર શ્રેણી મૂકી શકો અને બનાવી શકો પણ હકીકતમાં an શું આવ્યું 4n વત્તા 3 વિસ્તરણ બરોબર જોઈ લેવાનું પાછું એવું લાગે તો પાછું સમજી લેવાનું વ્યવસ્થિત વિસ્તરણ થાય પછી દાખલો આગળ આવશે યાદ રાખજો આ વિસ્તરણ બરોબર થવું જોઈએ નિશાનીની ખાસ ધ્યાન રાખવાનું આ માઈનસ છે તે બધાને લાગશે એ નિશાનીનું ધ્યાન રાખ્યા પછી દાખલો આગળ આપણે ગણશું હવે આવો જવાબ બીજો એ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પણ જોઈ લઈએ આપણે પછી આપણે નવી પદ્ધતિના પાછા નવા દાખલા ગણીએ તો આમાં આપ્યું છે a બરાબર 10 a 10 બરાબર 100 તો s 100 શોધવાનું બરાબર તો આમાં કાઈ નથી a 10 કેટલા આપ્યા છે 100 રેડી એટલે કે a 10 એટલે 10મું પદ 10મું પદ છે 100 છે તો 10મા પદને તમે શું લખી શકો a 9d 100 બરાબર 10મા પદને શું લખાય a 9d 9d બરાબર 100 તો a ની જગ્યાએ તો કે 10 વત્તા 9d બરાબર 100 10 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ 10 આ બાજુ કોણ બચશે ડાબી સાઈડ 9d તો ઓલા 10 આ બાજુ આવે એટલે 100 માઈનસ 10 કેટલા આવ્યા 90 9d બરાબર 90 તો d બરાબર 90 ના છેદમાં 9 9 10 90 d બરાબર 10 ઓકે એને d બે આવી ગયા હવે કાઈ પ્રોબ્લેમ ન આવે કારણ એ આજા d આજા હવે ગમે ઈ મળે તમારી પાસે a ને d હોય તો બધુંય મળે એ હતો a ઉપરથી d મેળવો કેમ મેળવો a 10 એટલે a 9d બરાબર 100 એની જગ્યાએ 10 અહીંથી લખ્યા ઈ 10 આ બાજુ ઠેકાયલા એટલે માઈનસ 10 થયા 100 માંથી 10 જાય તો 90 9d બરાબર 90 તો d બરાબર 90 છેદમાં 9 9 10 90 d બરાબર 10 sn નું સૂત્ર લાંબુ કારણ કે અંતિમ પદ નથી n 100 ના છેદમાં 2 2 a એટલે 10 n તો કે 10 નહીં પણ 100 માઈનસ 1 d 10 100 ભાગ્યા 2 50 10 2 20 100 માંથી 1 જાય તો 99 99 10 990 કેમ આવ્યા 990 જોઈ લે પાછું 100 માંથી 1 જાય તો 99 99 ગુણ્યા 10 990 990 માં 10 નાખશું આપણે એટલે 1010 થશે 990 પ્લસ 20 1010 1010 ગુણ્યા 50 કરવા હોય તો કાઈ ન કરે પહેલા એક બિંદુ 50 વાળું એ બિંદુએ મૂકી દો હવે 5 ગુણ્યા 0 0 5 1 5 5 ગુણ્યા 0 0 5 1 5 50500 s 100 એટલે કે 100 પદનો સરવાળો 50500 મળી જાય ઓકે હવે પાછા આપણે નવી પ્રકારના નવી રીતના દાખલા આગળ જોઈએ હવે આપણે નવા MCQ હવે તમને એમ પૂછવામાં આવે કે સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી એના પ્રથમ પદને ખાલી જગ્યા વડે દર્શાવાય છે બરોબર આવી રીતનો કે ઓપ્શન વાળા આવે કે ઓપ્શન વગરના આવે કે સમાંતર શ્રેણીના પ્રથમ પદને ખાલી જગ્યા વડે દર્શાવાય છે તમને ખબર છે સમાંતર શ્રેણીના પ્રથમ પદને a વડે દર્શાવાય ઓપ્શન શું આપે b આપે a આપે કેપિટલ l આપે ને n આપે તો આપણે શું લખવાનું થશે a સમાંતર શ્રેણીના સામાન્ય તફાવતને શેના વડે દર્શાવાય છે તો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે એને d વડે દર્શાવાય છે ઓપ્શનમાં આપે a l n અને d બરાબર હવે ઘણીવાર આવું પૂછે -1.2 બરાબર -1.2 -0.6
ત્યારબાદ આપણે નકરો 0, પછી આપશે 0.6, એમાં પૂછશે d ખાલી જગ્યા a -1.2 -0.6, 0 અને 0.6 આમ આપે, બરોબર. તો આપણે આ સિસ્ટમમાં d ગોતો હોય તો કાઈ બુદ્ધિ જ નહીં મારવાની. d a2 a1, a2 તરીકે -0.6, બરાબર. a2 એટલે -0.6, a1 એટલે કે -1.2, બરાબર. તો 0.6 માઈનસ છે, માઈનસ પ્લસ 1.2, તો 1.2 માંથી 0.6 બાદ કરશું, 1.2 પ્લસ છે, બરાબર. 0.6 માઈનસ છે, તો 1.2 માંથી 0.6 બાદ કરવા હોય તો 12, એટલે 12 માંથી 6 પોઈન્ટ કાઢી નાખો એટલે 0.6, આ d મળશે તમને, બરાબર. આવા ઓપ્શનો અવેલેબલ છે. tn બરાબર 5n - 2, એટલે કે an 5n - 2. હવે તમને એમ કહે કે 12 નું પદ મેળવો, સમાંતર શ્રેણી એટલે કે an આપીશ, a12 શોધવાનું કીધું, બરાબર. તો આમાં પણ કાઈ નથી, આવો દાખલો આપણે જોઈ ગયા છે. an 5n - 2, a n એટલે 1 અને 2, બે જ પદ મેળવશું આપણે, બસ આગળ ન જવું. a એટલે 1, a એટલે 2, -2 -2, 5 1 5, 5 માં 2 જાય તો 3, 5 2 10, 10 માં 2 જાય તો 8. a 3 મળી ગયા. b a2 - a1 એટલે કે 8 - 3 એટલે કે 5 મળી ગયા. આપણે a12 શોધવાનું હોય તો a + 11d કરી, બરાબર. a ની જગ્યાએ 3 મૂક દેવાના, d ની જગ્યાએ 5 મૂકવાના. 3 ના 3 11 5 55, 55 માં 3 ઉમેરશું 58. આ સિસ્ટમ થી કોઈ પણ MCQ સોલ્વ થશે. an એટલે સમાંતર શ્રેણી જ કહેવાય, એક પ્રકારની સમાંતર શ્રેણી કહેવાય. એમાં એકલો બગડો મૂકી દો એટલે 5 1 5, 5 માં 2 ગયા 3, 5 2 10, 10 માં 2 ગયા 8. a એટલે 3, 8 માંથી 3 જાય એટલે 5. a ને d મળી જાય એટલે સમાંતર શ્રેણીના 12 નું પદ જોતું હોય, 50 નું જોતું હોય, 25 નું જોતું હોય, ગમે એટલાનું પદ સમાંતર શ્રેણીનું મળશે, બરાબર. આવી રીતના આપણે MCQ એક પછી એક લેતા જઈએ છીએ. જો આગળ હવે નવો MCQ ફરીથી en એટલે કે an 5n, પેલા અમે tn કહેતા, હે જે જૂના કોર્સમાં tn કહેતા, નવા કોર્સમાં an કહીએ. an 5n + 7, a7 શોધો, બસ હમણાં મેં કર્યો એમ જ. હવે આવડી જાય ને, આની એક લાસ્ટ પ્રેક્ટિસ કરી લઈએ આપણે. an 5n + 3, બરાબર. તો a1 a2 5, a એટલે 1, a એટલે n એટલે 1, n એટલે 2, +3 બે માં કોમન આવશે. 5 1 5, 5 માં 3 નાખો 8, 5 2 10, 10 માં 3 નાખો 13, બરાબર. a બરાબર 8, d a2 - a1 એટલે કે 13 - 8, 13 માંથી 8 જાય તો 5. હવે 7 નું પદ શોધવાનું, તો a7 આપણે આવડે છે, a + 6d, a 8 6 નો 6, d એટલે 5. ઓકે, 8 ના 8 6 5 30, 30 ને 8 38, એટલે કે 7 નું પદ કોણ મળશે? 38 મળશે, બરોબર. જોઈ લ્યો, બરાબર. નવી પદ્ધતિ, નવી રીત, કઈ રીતના પૂછાય, બધી જ પ્રકારના દાખલા આપણે એક પછી એક લેતા જઈશું, બરાબર. હજી આપણે કદાચ 30મો લેક્ચર છે, ઈ પણ સમાંતર શ્રેણીના ફિબોનાકી શ્રેણી, એવી કોઈ પ્રકારની શ્રેણી આવે તો એની અંદર કઈ રીતના સિસ્ટમથી દાખલો નથી પૂછાતો, પણ તમને પૂછે નીચે આપેલી 4 પ્રકારની શ્રેણી આપી દે, પછી તમને એમ કે નીચેનામાંથી કોઈ એક ફિબોનાકી શ્રેણી છે, તો ફિબોનાકી શ્રેણીને ઓળખવી કેમ? તો કે પહેલા બે પદનો સરવાળો ત્રીજું પદ થતો હોય, બીજાનો ત્રીજાનો ચોથું પદ થતો હોય, ચોથાનો પાંચમાનો છઠ્ઠું પદ થતો હોય, એવી સિસ્ટમ વાળા હું તમને દાખલા ગોતી અને ગણાવતો રહીશ, બરાબર. હવે 5/2, 9/2 સમાંતર શ્રેણી છે, બરાબર. 11 નું પદ શોધો, આમાં બરાબર. તો આ એક પ્રકારનું છે તો MCQ, બરાબર. 5/2, 9/2, 11 નું પદ શોધો, તો a ને d તો તમારી પાસે છે, a બરાબર 5/2 એટલે 2.5 કહી કહેવાય, બરાબર ને. a 5/2 એટલે અઢી એટલે 2.5. d તો કે a2 - a1, a2 એટલે કે 9/2 - 5/2. હકીકતમાં જો તો એનું જ થાય, બે વાર તો એક વાર, 9 માં 5 જાય તો 4, 4/2 એટલે 2 2 4, 2 આવી ગયો, કોઈ પ્રોબ્લેમ. હવે તમારે 11 નું પદ શોધવું તો a 11 a + 10d, સ્પીડમાં ઝડપથી 2.5, 10 નો 10, d એટલે 2,
બરાબર મળી ગયો. 2.5 ના 2 10 દુ 20 20 માં 2 નાખો 22 એટલે 22.5 એટલે કે આને 22.5 કેવો હોય તોય કહી શકાય અને બીજું 44 45 છેદમાં 2 પણ કહી શકાય. એવો ઓપ્શન હોય હવે વળી કે 22.5 ઓપ્શન નથી અને 45 છેદમાં 2 એટલે 45 છેદમાં 2 નું ગુજરાતી પણ 22.5 જ થાય. ઓકે હા n મું પદ કે તમને એવું આવે n મું પદ શોધો તો ઈ નોર્મલ છે. ગમે સમાંતર શ્રેણી આપી હોય ને n મું પદ શોધવું હોય તો એવું જરૂરી નહીં કે n મું પદ કે આડું આવ્યું હોય તો જ n મું પદ શોધાય. 3 8 13 સમાંતર શ્રેણી 3 8 13 18 બરાબર આવ્યું. હવે એમ તમને એમ કે n મું પદ શોધો રેડી તો કે અઘરી બાબત નથી. n મું પદ એટલે n નું સૂત્ર મૂકીને n ના સ્વરૂપમાં શ્રેણી જવાબ આવશે. જો a બરાબર 3 a બરાબર 3 d a2 7 a2 એટલે કે 8 3 તો કે 5 બરાબર. હમણાં આપણે ટેસ્ટ લેવાની થશે MCQ બેઝમાં જ લેવાની થાય એમ છે એટલે મારે તમને MCQ છેલ્લા બે લેક્ચરમાં સમજાવવા અતિ જરૂરી છે કારણ કે હવે પછી જ્યારે ટેસ્ટ આવશે હું સમાંતર શ્રેણી મૂકીશ તો તમારી ટેસ્ટ જુલાઈ સુધી વેકેશન ખુલી શકે એવી શક્યતા લાગતી નથી. તો આપણે ફરજિયાતપણે ટેસ્ટ લેશું MCQ બેઝ ટેસ્ટ લેશું એટલે કોઈ પણ પ્રકારની ટેસ્ટ કઈ છે MCQ માં આવશે એટલે આપણે MCQ ની પ્રેક્ટિસ કરી લઈએ એટલે આપણે કોઈ પ્રોબ્લેમ ના આવે. તમારે n નું પદ શોધવું તો a નું સૂત્ર લાગુ મૂકવાનું. a plus n minus 1 કૌંસની બહાર d આ સૂત્ર મૂકી દીધું. બસ હવે a ની ની કિંમત મૂકી દીધી જવાબ આવે n નું પદ લ્યો પૂરું. a એટલે 3 ન ખબર d 5 ઓકે 3 ના 3 એની જગ્યાએ 3 મૂકી દીધા. આ પાછળ અંદર ઘુસાડો 5 ગુણ્યા n 5 n 5 એટલે -5 5 n પહેલા લઈ લેવાય -5 માંથી +3 જાય એટલે -2 લ્યો n નું પદ 5n - 2 મળી ગયું. ઓકે જોઈ લો બરાબર વિસ્તરણ બરોબર છે કે નહીં ચેક કરી લ્યો. સમાંતર શ્રેણી કોઈ પણ પ્રકારની આવે n નું પદ શોધવાનું થાય તો એમાં a ની d ની કિંમત મૂકી n ની કિંમત એમાં મૂકવાની નહીં થાય બરાબર. n ની કિંમત નહીં મૂકવાની એટલે 5n - 2 ઓકે સરસ. હવે આપણે આગળ જોઈએ પાછા એક બે દાખલા. ફરીથી પાછા 3 MCQ તમારી સામે મૂક્યા છે એના પણ આપણે એક એક કરીને સોલ્યુશન લેતા જઈએ. આનું સોલ્યુશન આયા કરતો જવાનું આયા કરતો જવાનું આયા કરતો જવાનું બરાબર. 3 MCQ ફરીથી જોવો. a એટલે કે પ્રથમ પદ અહીંનું ઊંધું થઈ જાય જો પ્રથમ પદ 100 આપ્યું છે. સાતમું પદ 52 છે d શોધો. કાઈ નથી કરવાનું. a7 એટલે કે સાતમું પદ 52 તો a7 52 મૂક્યા કોઈ પ્રોબ્લેમ. a7 ને શું બોલાય a plus 6d બરાબર 52 કોઈ પ્રોબ્લેમ હોય તો જોવો. સાતમા પદને a plus 6d કહેવાય. 52 આપેલા હતા. હવે મારી પાસે a ની કિંમત 100 અવેલેબલ છે તો એની જગ્યાએ 100 મૂક દઉં તો 100 plus 6d is equal to 52. આ 100 પ્લસ છે આ બાજુ ઠેકાણું એટલે સીધા માઈનસ થાય તો 6d is equal to 52 minus 100. 52 માંથી હું 100 કાઢું એટલે કેટલા વધશે -48. 6d is equal to -48 તો d is equal to 48 છેદમાં 6 કરો તો 6 8 48 -8 આવી ગયું. ઓકે તો તમને d પૂછ્યો તો રેડી અને એક સ્ટેપ મેં ઘટાડી નાખ્યો. આ છગડો છેદમાં આવે એટલે 6 8 48 એટલે એવો છેદ ઉડે એટલે d બરાબર -8 જોઈ લ્યો. a7 તો કે 52 a plus 6d બરાબર 52 એની જગ્યાએ 100 ઈ 100 પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ થયા તો 52 માંથી 100 ગયા -48 6d બરાબર -48 તો d બરાબર -48 ના છેદમાં 6 6 8 48 d is equal to -8. એવી રીતે અહીં ચેક કરીએ આપણે a5 બરાબર 17 a5 is equal to 17 આપેલ છે તો a5 એટલે a plus 4d કહેવાય. a plus 4d બરાબર 17 એમાંનો a આપ્યો છે 1 તો 1 મૂકો is equal to 17 આ એકડો પ્લસ છે આ સાઈડ ઠેકાણો એટલે કે 4d is equal to 17 minus 1 એટલે કે 16 4d બરાબર 16 તો d is equal to 4 d 4 મળી ગયો. હવે તમારે a10 શોધવાનું. a10 ને શું કહેવાય હવે ખબર જ છે a plus 9d બરોબર. a હાજર છે 9 એકડો 9 d એટલે 4 9 4 36 36 માં એક ઉમેરો 37 આન્સર આવી ગયો.
ટૂંકી પદ્ધતિમાં સ્પીડમાં કેમ એમસીક્યુના જવાબ લેવા એ જ સિસ્ટમ તમારે રોજે રોજની પ્રેક્ટિસ કરવી પડશે તો જ આ વસ્તુ આવડશે. A20 ઇઝ ઇક્વલ ટુ 40 આપેલું છે એટલે કે 20મું પદ 40 છે તો 20મા પદને શું બોલાય? a પ્લસ 19b બરાબર 40. હવે તમારી પાસે d હાજર છે આ રહ્યો તો d ની જગ્યાએ બગડો મૂકો એટલે a સીધો મળી જવાનો છે. a પ્લસ અહીંયા d બરાબર 2 મૂકશું બરાબર 40 19 2 38 એ 38 આ બાજુ ઠેકાડશું એટલે કે a પ્લસ 38 ઇઝ ઇક્વલ ટુ 40 એ 38 આ બાજુ આવશે એટલે સીધું a ઇઝ ઇક્વલ ટુ 40 માઈનસ 38 એટલે કે 2 આવી ગયા. હવે તમને તો પૂછ્યું છે બીજું પદ, બીજા પદને શું કહેવાય? a2. પ્રથમ પદને a કહેવાય, દ્વિતીય પદને a પ્લસ d કહેવાય, તૃતીય પદને a પ્લસ 2d કહેવાય, ચોથા પદને a પ્લસ 3d કહેવાય. એમ દ્વિતીય પદ એટલે a પ્લસ d, a નો d નો સરવાળો કરો, a હાજર છે એ રહ્યો મળી ગયો 2, d હાજર છે 2, 2 ને 2 4. તો બીજું પદ કેટલું મળશે? 4 મળશે. જોઈ લો વિસ્તરણ બરાબર. પહેલાનું સામે છે, બીજાનું સામે છે, ત્રીજાનું સામે છે. બધાના જવાબ ઓકે કમ્પ્લીટ આવી ગયા છે. રેડી? છતાંય કંઈ પ્રોબ્લેમ હોય ના સમજાય તો મને આગળના લેક્ચરમાં અથવા યુટ્યુબમાં ક્યાંય ને ક્યાંય તમે કોમેન્ટ કરીને લખજો એટલે હું સીધો તમને આન્સર આપી દઈશ. આમાં સમાંતર શ્રેણી 12 24 36 નું કેટલામું પદ 132 મળે બરાબર. આ દાખલામાં પૂછાય અને એમસીક્યુ માં પૂછાય. a બરાબર 12, d બરાબર a2 માઈનસ a1 ઓકે 24 માઈનસ 12 ઓકે 12. ઓકે સ્પીડમાં આપણે દાખલા ગણતા જઈએ. ધારો કે a નું પદ 132 હોય તો આપણે એમ લખવાનું, આવા પછી એમસીક્યુ માં બધું લખાણ ન લખવાનું હોય, સીધું સ્પીડમાં આન્સર સુધી આપણે કેમ ઝડપથી પહોંચી જવાનું છે. તો a is equal to 132, a ના સ્થાને a plus n minus 1 કૌંસની બહાર d બરાબર 132. હવે a ની d ની કિંમત અવેલેબલ છે જ મૂકી દો. a એટલે 12, n minus 1 ખબર નથી, d એટલે કોણ 12, 132. 12 ના 12, 12 ગુણ્યા n તો કે 12n, 12 * -12 is equal to 132. આ બે ઉલટી ગયા, પ્લસ 12 માઈનસ 12 ગયા તો 12n is equal to 132. તો n is equal to 132 છેદમાં 12 છે ઉડી શકે આરામથી. 12 * 12 એક વઈ તો 12 * 12 એટલે કે n બરાબર 11. એટલે સીધું તમારી પાસે ઓપ્શન હોય તો 11 માં હોઈ શકે અને ન ઓપ્શન હોય તો તમારે ખાલી જગ્યામાં 11 લખવાના થશે. કેટલું થયું? હવે ફરીથી પાછા આપણે ત્રણ નવા એમસીક્યુ જોઈ. તો કે a25 માઈનસ a20 બરાબર 15. a25 માઈનસ a20 બરાબર 15. બીજો પ્રશ્ન છે બે અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે એવો પ્રશ્ન પૂછ્યો. પછી ત્રીજો આ ઊંધો પ્રશ્ન પૂછ્યો. અત્યાર સુધી મેં તમને એવું શીખવાડ્યું sn ઉપરથી an. હવે an ઉપરથી sn કેમ મળે એવું કંઈક આપણે નવું શીખીએ બરાબર. તો હવે આની અંદર સિસ્ટમ શું હોય જોવો. પહેલો આન્સર એટલે કે જવાબ પહેલો a25 ઓછા a20 બરાબર 15. રેડી? તો તમને એટલું જ મેં શીખવાડ્યું ખબર છે. કદાચ મેં તમને હમણાં જ આગળના લેક્ચરમાં કીધું હતું a25 ઓછા a20 હોય ને એટલે એનું ગુજરાતી થાય 20. 25 માંથી 20 જાય તો 5d. ખબર છે? a25 a માઈનસ a20 ઇઝ ઇક્વલ ટુ 15 a5 બરાબર. આને તમે કાયદેસર કરો a + 24d a + 19d એમ કરીને a ઉડાડીને એવી રીતે કરી શકો. અને સીધો આન્સર તમારે જોતો હોય d, સીધો તમારે d જોઈશ ને તો a25 માંથી a20 કાઢો એટલે 5d બરાબર 15. તો 5 તેરી 15 d = 3 બરાબર. અને એવું કાયદેસર આપણે એના ઉપર વિશ્વાસ ન કરવો આ ટ્રેક ઉપર કે 25 માંથી 20 જાય તો 5d બરાબર 15. તો d બરાબર 15 ના છેદમાં 5 ગયા તો 5 તેરી 15 d બરાબર 3. એવો તમારે વિશ્વાસ ન કરવો તો તમારે આવું કંઈક કરવાનું કે a25 હોય તો a + 24d, a + 24d, a20 હોય તો a + 19d બરાબર 15. રેડી?
તો a + 24d એમ નમ આ માઈનસ 2 ને આપો એટલે માઈનસ a માઈનસ 19d ઇઝ ઇક્વલ ટુ 15 એ જાય 24d માંથી 19d જાય એટલે 5d ઇઝ ઇક્વલ ટુ 15 5 તેરી 15 d ઇઝ ઇક્વલ ટુ 3 આવી ગયો ને જવાબ તો એ જ આવે 25 માંથી 20 કાઢો એટલે 5d બરાબર 15 તો d બરાબર 15 ના છેદમાં 5 5 તેરી 15 ઓકે એવો જ આવ્યો બીજો દાખલો કે બે અંકની કેટલી સંખ્યા તો બે અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે તો બે અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય આવે તો સીધું બે અંકની સંખ્યા ચાલુ થાય 10 થી 10 ભાગ્યા 7 બે અંકની સંખ્યા પૂરી થાય 99 થી ભાગ્યા 7 7 1 7 3 વૈધા 7 1 7 2 વૈધા 7 4 28 એક વૈધો 99 માંથી 1 કાઢો લાસ્ટ આંકડો 98 7 માં આયા ટૂંકમાં 10 માંથી 3 કાઢો તો 7 છે હે ઈ નો ચાલે 10 માંથી 3 કાઢો તો 7 નો ચાલે કયા કારણોસર ન ચાલે 7 છે એક જ અંક થાય એટલે એમાં 7 નાખો 14 1 મિનિટ એમ આ રીતે સમાંતર શ્રેણી બની ગઈ જોઈએ 14 1 28 સુધી સીધું કાઈ બુદ્ધિ વાળા વગર સ્પીડમાં an વાળું સૂત્ર an is equal to a plus n minus 1 કૌંસની બહાર આ સૂત્ર મૂક્યું n એટલે લાસ્ટ આંકડો 98 a તો કે 7 બરાબર n minus 1 નથી ખબર d 21 માંથી 14 કાઢો 7 98 ના 98 7 નો 7 7 ગુણ્યા n તો કે 7n 7 1 7 7 7 ઉડી ગયા 98 બરાબર 7n તો n બરાબર 98 ના છેદમાં 7 14 સત્તા 98 n બરાબર 14 રેડી એટલે કે બે અંકની 14 એવી સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય હોય આનો જવાબ 14 આવ્યો આનો જવાબ 3 આવ્યો હવે આપણે an ઉપરથી sn ગોતતા શીખવાડું an ઉપરથી sn માં થોડી પ્રોસેસ લાંબી આવશે કારણ કે પહેલા an ઉપરથી a ને d મેળવી લઉં a ને d મળી જાય એટલે સીધું આપણે એની કિંમત sn માં મૂકી દઈશું બરાબર તો an = 7n - 3 a1 a2 આપણે કાયદેસર કોઈ જાતનું સૂત્ર બીજા કઈ વાપરવાના નથી 7 1 2 -3 -3 જોઈ લો n ની જગ્યાએ એકડો બગડો 7 1 7 7 માં 3 જાય તો 4 7 2 14 14 માંથી 3 જાય તો 11 ઓકે કોઈ પ્રોબ્લેમ જોઈ લો પહેલા an આપ્યું 7n - 3 a1 7 1 7 7 માં 3 ગયા 4 7 2 14 14 માં 3 ગયા 11 a બરાબર 4 d બરાબર 11 - 4 કેટલા આવ્યા 7 એ 4 ની 7 હવે sn વાળા લાંબા સૂત્ર મૂક્યો જવાબ આવી ગયો લ્યો 2a + n - 1 કૌંસની બહાર d n/2 એમ 2 a એટલે 4 નત ખબર d એટલે 7 n/2 4 2 8 7 ગુણ્યા n 7n - 7 રેડી n/2 પાછો એમ 7n પહેલા 8 માંથી 7 જાય તો 1 આવી ગયો આન્સર બરાબર કે 7 n કૌંસમાં 7n + 1 છેદમાં 2 આ તમારું શું આવી ગયું sn આવી ગયું ઓકે આ સિસ્ટમથી આપણે એવા MCQ આગળ ગણીશું ઓકે હવે પછીના કોઈ MCQ હશે કે આગળના 30મા લેક્ચરમાં આપણે ગણશું ઓકે થેન્ક યુ